Hello students, myself Joshidisha and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce, Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. And yes, we are referring Sri Jamnadas and Company. And dear students, please refer your textbooks when you all are going through the video. Okay, so till date, we had studied till example 10 of unit number 1. Today, we are going to continue with example number 10. Right? So, please look into your textbooks. MBA company is considering building an assembly plan. The decision has been narrowed down to two possibilities. The company desires to choose the best plant at a level of operation of 10,000 gadgets a month. Both plants have an expected life of 10 years and are expected not to have any salvage value at the time of their retirement. The cost of capital is 10%. Assuming a zero income tax rate, suggest what would be the desirable choice. Okay, so this was the question. Your figures are given. Cost of 10,000 gadgets per month output level, right? Initial cost છે large plant અને small plant ની. લાર્જ પ્લાન્ટની છે 30 lakhs per annum અને સ્મોલ પ્લાન્ટની છે 22,93,500 per annum. ડાયરેક્ટ લેબર છે બે શિફ્ટમાં ડિવાઇડેડ છે, ફર્સ્ટ શિફ્ટ એન્ડ સેકન્ડ શિફ્ટ. ઇન દેટ લાર્જ પ્લાન્ટમાં ખાલી ફર્સ્ટ શિફ્ટ જ છે, દેટ ઇઝ 15 lakhs per annum. અને સ્મોલ પ્લાન્ટમાં છે 7,80,000 પર એનમ ફર્સ્ટ શિફ્ટમાં અને સેકન્ડ શિફ્ટમાં 9 lakh પર એનમ. અને ઓવરહેડ્સ છે લાર્જ પ્લાન્ટનું 2,40,000 પર એનમ અને સ્મોલ પ્લાન્ટનું 2,10,000 પર એનમ. કરેક્ટ? સો ધીસ ફિગર્સ આર ગિવન. કોસ્ટ ઓફ કેપિટલ ઇઝ 10%. સેલ્વેજ વેલ્યુ છે નહીં, એટલે સ્ક્રેપ વેલ્યુ કોઈ છે નહીં. અને એક્સપેક્ટેડ લાઈફ છે 10 years, રાઈટ. અને ઓપરેશન કરવાનું છે, મીન્સ પ્રોડક્શન કરવાનું છે તો 10,000 ગેજેટ્સ અ મંથ. બરાબર? તો ઓકે, લેટ us look at the solution. અને યસ, પ્રેઝન્ટ વેલ્યુ ઓફ એન ઓર્ડિનરી એન્યુટી ઓફ રૂપી 1 for 10 years at 10% is 6.1446. બરાબર? એટલે પ્રેઝન્ટ વેલ્યુ આપેલી છે 6.1446. Okay, now let us continue with the solution. તો સેવિંગ્સ પર એનમ ઓફ ઇન્સ્ટોલિંગ લાર્જ પ્લાન્ટ. બરાબર? હવે લાર્જ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરશું આપણે તો કેટલું કેશ ઇનફ્લો અને કેટલું કેશ આઉટફ્લો થશે એનું કેલ્ક્યુલેશન આપણે કરવાનું છે. તો સેવિંગ્સ ઇન ડાયરેક્ટ લેબર બંને શિફ્ટને કન્સિડર કરવાની છે. તો લાર્જ પ્લાન્ટની હતી 15 લાખ અને સ્મોલ પ્લાન્ટની છે 7,80,000 પ્લસ 9 lakh, એટલે થાય 16,80,000. બરાબર? તો હવે શેનું વધારે છે? સ્મોલ પ્લાન્ટનું. આપણે શેનું કેલ્ક્યુલેશન કરીએ છીએ? તો લાર્જ પ્લાન્ટનું. તો લાર્જ પ્લાન્ટમાં 15 લાખ છે અને ઓલામાં 16,80,000 છે. તો લાર્જ પ્લાન્ટ જો આપણે કેલ્ક્યુલેશન કરતા હોય તો કેટલાનું સરપ્લસ છે આપણી પાસે? તો 1,80,000નું સરપ્લસ આપણી પાસે છે. બરાબર? એટલે સેવિંગ્સ કહેવાય એ આપણું, કારણ કે આપણે લાર્જ પ્લાન્ટ સિલેક્ટ કરવાનો છે અને 1,80,000નો ફાયદો આપણને લાર્જ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરીએ તો થાય. બરાબર? દેટ ઇઝ ધ રીઝન દેટ સેવિંગ્સ ઇન ડાયરેક્ટ લેબર તો 1,80,000 છે. સેવિંગ્સ ઇન ઓવરહેડ કોસ્ટ. હવે ઓવરહેડ કોસ્ટ છે લાર્જ પ્લાન્ટની 2,40,000 અને સ્મોલ પ્લાન્ટની 2,10,000. બરાબર? તો હવે ડિફરન્સ કેટલો છે? તો 30,000નો. પણ એ 30,000 છે એ લાર્જ પ્લાન્ટમાં વધારે છે. બરાબર? સ્મોલ પ્લાન્ટ કરતાં. એટલા માટે થઈને સેવિંગ ભલે હોય ઓવરહેડ કોસ્ટની, પણ આપણને સેવિંગ થતું નથી, કારણ કે વી આર સિલેક્ટિંગ લાર્જ પ્લાન્ટ. લાર્જ પ્લાન્ટમાં આપણને 30,000 વધારે થાય, સો વી આર ડિડક્ટિંગ. એટલા માટે થઈને અહીંયા 30,000 છે એ માઇનસ કર્યા છે. જો 2,10,000 લાર્જ પ્લાન્ટમાં હોત અને 2,40,000 સ્મોલ પ્લાન્ટમાં હોત તો 30,000 હજી એડ થાત. પણ આપણે લાર્જ પ્લાન્ટ સિલેક્ટ કરીએ છીએ અને એમાં ઓવરહેડ કોસ્ટ છે એ વધારે છે, સો વી આર ડિડક્ટિંગ ઇટ. સો 1,80,000 minus 30,000, that will give you 1,50,000.
બરાબર. તો 1,50,000ની બચત આપણને થાય ઇફ વી સિલેક્ટ લાર્જ પ્લાન્ટ. બરાબર. હવે પ્રેઝન્ટ વેલ્યુ ઓફ રિકરિંગ એન્યુઅલ સેવિંગ્સ ઓફ ₹1,50,000 પર એનમ એટ 10%. તો ઓપોર્ચ્યુનિટી રેટ શું કામ કીધું છે, એનું રીઝન છે કે ઓપોર્ચ્યુનિટી રેટ કહેવાય બિકોઝ આપણને સેવિંગ થાય છે. લાર્જ પ્લાન્ટ જો આપણે લઈએ, સિલેક્ટ કરીએ, ઇન્સ્ટોલ કરીએ તો આપણને 1,50,000ની બચત થાય, તો એ આપણો ઓપોર્ચ્યુનિટી રેટ કહેવાય. સો 1,50,000 ઇન્ટુ પ્રેઝન્ટ વેલ્યુ જે આપણે કરીએ છીએ દેટ ઇઝ 6.1446. બરાબર. દેટ વિલ ગીવ યુ 9,21,690. એટલે લાર્જ પ્લાન્ટ જો આપણે સિલેક્ટ કરીએ તો આપણને ઇન્કમ કેટલી થાય, ઇનફ્લો આપણો કેટલો રહે, તો 9,21,690. હવે કોસ્ટ જોઈએ લાર્જ પ્લાન્ટની, તો દેટ વી નો દેટ ઇટ ઇઝ ઓફ 30 lakhs અને સ્મોલ પ્લાન્ટની તો 22,93,500. હવે ઓબ્વિયસલી બાય સીઈંગ ઇટ આપણને ખબર પડી જાય કે સ્મોલ પ્લાન્ટની કોસ્ટ છે એ ઓછી છે. હવે બંનેનો ડિફરન્સ આપણે ફાઇન્ડ કરીએ તો લાર્જ પ્લાન્ટમાં કોસ્ટિંગ છે એ 7,06,500 જેટલું વધારે છે. બરાબર, સ્મોલ પ્લાન્ટ કરતાં. પણ સામે ઇન્કમ કેટલી હતી, તો ઇન્કમ આપણી પાસે હતી 9,21,690. તો ઓબ્વિયસલી આઉટફ્લો કરતાં ઇનફ્લો વધી ગયો, એટલા માટે થઈને આપણે લાર્જ પ્લાન્ટનું સિલેક્શન કરશું. એક્સપેન્સ બી છે સ્મોલ પ્લાન્ટ કરતાં વધારે, કોસ્ટિંગ છે એ વધારે છે લાર્જ પ્લાન્ટનું, પણ સામે ઇનફ્લો બી વધારે છે ઇન કમ્પેરિઝન ટુ સ્મોલ પ્લાન્ટ. કરેક્ટ. સો વી કમ ટુ એન કન્ક્લુઝન કે આપણે લાર્જ પ્લાન્ટ સિલેક્ટ કરશું કારણ કે આઉટફ્લો છે એ ઇનફ્લો કરતાં ઓછો છે, આવક છે એ વધારે છે ઇન કમ્પેરિઝન ટુ એક્સપેન્સ. બરાબર. સો દેટ ઇઝ ધ સોલ્યુશન ફોર ધીસ એક્ઝામ્પલ. હવે આપણે ટોપિક સ્ટડી કરશું દેટ ઇઝ એક્સેસ પ્રેઝન્ટ વેલ્યુ ઇન્ડેક્સ. તો ધીસ ઇઝ અ રિફાઇનમેન્ટ ઓફ ધી નેટ પ્રેઝન્ટ વેલ્યુ મેથડ. Instead of working out the net present value, a present value index is found out by comparing the total of present value of future cash inflows and the total of present value of future cash outflows. બરાબર. તો રિફાઇન્ડમેન્ટ છે નેટ પ્રેઝન્ટ વેલ્યુ મેથડનું કે જે એમાં અમુક ડ્રોબેક્સ રહી જતા હોય એ આમાં રિકવર થઈ જાય છે. પ્લસ કેશ ઇનફ્લોઝ અને આઉટફ્લોઝને કમ્પેર કરવામાં આવે છે. ઇન શોર્ટ એને કન્સિડર કરવામાં આવે છે કે જે બહુ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે. રાઈટ. સો દેટ ઇઝ ધી એક્સેસ પ્રેઝન્ટ વેલ્યુ ઇન્ડેક્સ કે ઇનફ્લો અને આઉટફ્લોને કન્સિડર કરવામાં આવે છે. એની ફર્ધર ફોર્મ્યુલા છે દેટ ઇઝ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ ફ્યુચર કેશ ઇનફ્લોઝ ડિવાઇડેડ બાય પ્રેઝન્ટ વેલ્યુ ઓફ ફ્યુચર કેશ આઉટફ્લોઝ ઇન્ટુ 100. બરાબર. હવે નાનકડો એવા એક્ઝામ્પલ આપણે જોઈએ એક્સેસ પ્રેઝન્ટ વેલ્યુ ઇન્ડેક્સનો. તો દેટ ઇઝ એક્સેસ પ્રેઝન્ટ વેલ્યુ ઇન્ડેક્સ પ્રોવાઇડ્સ ready comparison between investment proposals of different magnitudes. For example, project A requiring an investment of 1 lakh shows an excess present value of 20,000. સો પ્રોજેક્ટ એનું કેલ્ક્યુલેશન આપણે કરીએ તો એનું ઇન્વેસ્ટમેન્ટ છે 1 લાખ અને એક્સેસ પ્રેઝન્ટ વેલ્યુ છે 20,000. એટલે ટોટલ એમાઉન્ટ તમે એની જોવો તો થાય 1,20,000. બરાબર. અને આમ એનું ઇન્વેસ્ટમેન્ટ તમે જોવો તો 1 લાખ છે. હવે પ્રોજેક્ટ બીનું આપણે જોઈએ તો રિક્વાયરિંગ એન ઇન્વેસ્ટમેન્ટ ઓફ 10,000 શોઝ એન એક્સેસ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ 5,000. કે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ છે 10,000નું અને એક્સેસ છે 5,000, એટલે ટોટલ થાય 15,000. If absolute figures of net present values are compared, project A may seem to be profitable. જો નેટ પ્રેઝન્ટ વેલ્યુથી તમે જોવો તો ફિગર જોઈને આપણને એવો આઈડિયા આવે કે પ્રોજેક્ટ એ છે એ વધારે પ્રોફિટેબલ છે. પણ જ્યારે તમે પ્રેઝન્ટ વેલ્યુ ઇન્ડેક્સ મેથડ યુઝ કરો ત્યારે પ્રોજેક્ટ બી છે એ વધારે પ્રોફિટેબલ છે એ આપણે જોઈએ બાય લુકિંગ એટ ધી કેલ્ક્યુલેશન્સ. રાઈટ. સો પ્રેઝન્ટ વેલ્યુ ઇન્ડેક્સ ફોર પ્રોજેક્ટ એ છે કેશ ઇનફ્લો કેટલું હતું તો 1,20,000. દેટ ઇઝ 1 lakh પ્લસ 20,000 દેટ વિલ ગીવ યુ 120 ડિવાઇડેડ બાય આઉટફ્લો હતું 1 lakh ઇન્વેસ્ટમેન્ટ. બરાબર. ઇન્ટુ 100 તો આપણને મળશે 120
percentage. અને પ્રેઝન્ટ વેલ્યુ ઇન્ડેક્સ ફોર પ્રોજેક્ટ બી આપણે કેલ્ક્યુલેટ કરીએ તો 10,000 પ્લસ 5,000 દેટ વિલ ગીવ યુ 15,000 કે ઓરિજિનલ ઇન્વેસ્ટમેન્ટ પ્લસ એક્સેસ 5,000 હતું બરાબર. સો ઇટ વિલ ગીવ યુ 15,000 ડિવાઇડેડ બાય 10,000 દેટ ઇઝ ઓરિજિનલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટુ 100 દેટ વિલ ગીવ યુ 150%. એટલે આ દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો 150 છે એ વધારે ફિગર છે એન્ડ દેટ ઇઝ ફોર પ્રોજેક્ટ બી. સો વી આર ગોઈંગ ટુ સિલેક્ટ પ્રોજેક્ટ બી બરાબર. હવે આપણે કન્સેપ્ટ જોશું દેટ ઇઝ ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન રાઈટ. સો ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન ઇઝ દેટ rate at which the sum of discounted cash inflows equals that sum of discounted cash outflows. સો ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન છે એ એવો રેટ છે કે જ્યાં કેશ ઇનફ્લોઝ ઇક્વિવેલન્ટ થાય છે વિથ ધ કેશ આઉટફ્લોઝ. ઇન અધર વર્ડ્સ ઇટ ઇઝ ધ રેટ દેટ ડિસ્કાઉન્ટ્સ ધ કેશ ફ્લોઝ ટુ ઝીરો. ઇટ કેન બી સ્ટેટેડ ઇન ધ ફોર્મ ઓફ અ રેશિયો એઝ ફોલોઝ. તો એ રેશિયોના ફોર્મમાં હોય છે અને એની નાનકડી ફોર્મ્યુલા આપેલી છે દેટ ઇઝ કેશ ઇનફ્લોઝ ડિવાઇડેડ બાય કેશ આઉટફ્લોઝ ઇક્વલ્સ ટુ 1. Thus, in the case of this method, the discounted rate is not known, but the cash outflow and cash inflows are given. Please, dear students, look into your textbooks. તો અહીંયા ડિસ્કાઉન્ટ નાનકડો એવો એક્ઝામ્પલ આપણે જોવાનો છે. તો ડિસ્કાઉન્ટ રેટ એમાં આપેલો નથી, જસ્ટ કેશ આઉટફ્લોઝ અને ઇનફ્લોઝ આપેલા છે. તો ફોર એન એક્ઝામ્પલ, ઇફ અ સમ ઓફ 800 ઇન્વેસ્ટેડ ઇન અ પ્રોજેક્ટ becomes 1,000 at the end of the year, તો અહીંયા ઇન્વેસ્ટ કર્યા હતા 800 અને એક વર્ષ પછી મળ્યા છે 1,000. તો એના ઉપરથી આપણને ખબર પડી જાય કે 200નો આપણને પ્રોફિટ થયો છે કે પછી આપણને બેનિફિટ થયો છે બરાબર કે ઇનફ્લો થયો છે. So the rate of return comes to 25% calculated as follows. બરાબર. તો હવે સિંગલ યર માટેનું જે છે ફર્ધર કંઈ નંબર ઓફ યર્સ બીજું કેલ્ક્યુલેશન કરવાનું નથી. તો IRRની ફોર્મ્યુલા છે દેટ ઇઝ I ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ R ડિવાઇડેડ બાય 1 પ્લસ સ્મોલ r. રિમેમ્બર ધીસ ઇક્વેશન. I છે એ કેશ આઉટફ્લો છે દેટ ઇઝ ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ. કેપિટલ આર છે એ કેશ ઇનફ્લો છે અને સ્મોલ આર છે દેટ ઇઝ રેટ ઓફ રિટર્ન યલ્ડેડ બાય ધ ઇન્વેસ્ટમેન્ટ દેટ ઇઝ રેટ ઓફ રિટર્ન છે બરાબર. તો હવે ફોર્મ્યુલા આપણી પાસે છે અને ફિગર્સ બી આપણી પાસે છે તો એને આપણે મૂકીએ તો ફાઇનલી વી કમ ટુ એન કન્ક્લુઝન દેટ ધ IRR ઇઝ ઓફ 25% બરાબર. તમે ટેક્સ્ટ બુક્સમાં જોજો અને પ્લીઝ કેલ્ક્યુલેશન કરજો કારણ કે કેલ્ક્યુલેશન વગર પ્રેક્ટિકલ વસ્તુ ક્યારેય થાય નહીં રાઈટ. તો પ્લીઝ કેલ્ક્યુલેટ ઇન યોર બુક્સ. હવે ઇન કેસ ઓફ રિટર્ન ઇઝ ઓવર અ નંબર ઓફ યર્સ ધ કેલ્ક્યુલેશન વુડ ટેક ધ ફોલોઈંગ પેટર્ન ઇન કેસ ઓફ કન્વેન્શનલ કેશ ફ્લોઝ. તો હવે આ તો સિંગલ હતું બરાબર, એક જ વર્ષ માટેનું હતું તો એની ફોર્મ્યુલા જે હમણાં આપણે સ્ટડી કર્યું એ થાય બરાબર. અને જ્યારે નંબર ઓફ યર્સ ઇન્વોલ્વડ હોય ત્યારે કન્વેન્શનલ કેશ ફ્લોની ફોર્મ્યુલા તમને આપેલી છે અને અનકન્વેન્શનલ કેશ ફ્લોઝની ફોર્મ્યુલા બી આપેલી છે. તો ગો થ્રુ બોથ ધી ફોર્મ્યુલાઝ, જસ્ટ રિમેમ્બર ઇટ, એને યાદ કરી લો ઇક્વેશનને. બાકી બધું જે ડિસ્ક્રિપ્શન છે એ એઝ ઇટ ઇઝ છે બરાબર. નાવ દેર ઇઝ અનધર કન્સેપ્ટ કે એક્સેપ્ટ કે રિજેક્ટ ક્રાઇટેરિયન, કે ક્યારે આપણને IRRમાં ખબર પડે કે એક્સેપ્ટ કરવાનું કે રિજેક્ટ કરવાનું. તો ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન ઇઝ ધ મેક્સિમમ રેટ ઓફ ઇન્ટરેસ્ટ વિચ એન ઓર્ગેનાઇઝેશન કેન અફોર્ડ ટુ પે ઓન કેપિટલ ઇન્વેસ્ટેડ ઇન અ પ્રોજેક્ટ. સો એ એવો રેટ છે કે મેક્સિમમ કંપની અફોર્ડ કરી શકે છે જેને કેપિટલ ઇન્વેસ્ટેડ ઇન એ પ્રોજેક્ટ બરાબર. અ પ્રોજેક્ટ વુડ ક્વોલિફાય ટુ બી એક્સેપ્ટેડ ઇફ IRR એક્સિડ્સ ધ કટ ઓફ રેટ. કટ ઓફ રેટ કરતાં IRR વધારે હોય, કટ ઓફ રેટ કરતાં વધારે, ત્યારે પ્રોજેક્ટ છે એ એક્સેપ્ટ કરવામાં આવે છે. વાઇલ ઇવેલ્યુએટિંગ 2 or more projects, a project giving a higher internal rate of return would be preferred. સો જ્યારે 2 થી 3
પ્રોજેક્ટ્સ હોય આપણી પાસે કે 2 કરતાં વધારે પ્રોજેક્ટ્સ હોય તો જેનું IRR વધારે હોય એને સિલેક્ટ કરવામાં આવે છે અને ઓબ્વિયસલી તો કન્સેપ્ટ છે કે જેનો રેટ ઓફ રિટર્ન વધારે એ પ્રોજેક્ટ ઓલવેઝ સિલેક્ટ થતો હોય છે, બરાબર. સો આ છે એક્સેપ્ટ અને રિજેક્ટ ક્રાઇટેરિયા ઓફ IRR. હવે IRRમાં 2 કન્ડિશન્સ છે કે વેર કેશ ઇનફ્લોઝ આર યુનિફોર્મ એન્ડ વેન કેશ ઇનફ્લોઝ આર નોટ યુનિફોર્મ, બરાબર. તો આપણે હવે સ્ટડી કરશું કે વેર કેશ ઇનફ્લોઝ આર યુનિફોર્મ મીન્સ એક જ સરખું દર વર્ષે એક સરખું કેશ ઇનફ્લો હોય કે 5 વર્ષની વાત થતી હોય તો 5 વર્ષે 10-10 હજારનું ઇનફ્લો થતું હોય તો એને યુનિફોર્મિટી કહેવાય, રાઈટ. In case of those projects which result in uniform cash inflows, the internal rate of return can be calculated by locating the factor in annuity table 2. The factor is calculated as follows. તો જ્યારે કેશ ઇનફ્લોઝ યુનિફોર્મ હોય ત્યારે એની ફોર્મ્યુલા આપેલી છે દેટ ઇઝ F ઇઝ ઇક્વલ્સ ટુ I ડિવાઇડેડ બાય C. તો હવે F છે એ ફેક્ટર ટુ બી લોકેટેડ છે, I છે એ ઓરિજિનલ ઇન્વેસ્ટમેન્ટ છે અને C ઇઝ કેશ ઇનફ્લો પર યર. હવે એના રિલેટેડ આપણે એક એક્ઝામ્પલ જોશું જસ્ટ ફોર સ્ટડિંગ ધી કન્સેપ્ટ. That is, equipment requires an initial investment of 3,000. The annual cash inflow is estimated at 1,000 for 5 years. Calculate the internal rate of return. તો ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ છે એ 3,000 છે અને એન્યુઅલ કેશ ઇનફ્લો છે એ 1,000 5 વર્ષ માટે. તો યુનિફોર્મિટી આવી કે 5 વર્ષ સુધી સતત 1,000નું ઇનફ્લો થાય છે. તો હવે ફોર્મ્યુલા જોવાની છે આપણે કે F ઇઝ ઇક્વલ્સ ટુ I ડિવાઇડેડ બાય C. તો ફેક્ટર જ ફાઇન્ડ કરવાનું છે. તો ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ છે 3,000 ડિવાઇડેડ બાય કેશ ઇનફ્લો છે 1,000, તો આન્સર ઇઝ 3, રાઈટ. અને એમ બી આપણે પેબેકથી જોવા જઈએ તો દર વર્ષે 1,000ની ઇન્કમ થાય અને આપણું ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ છે 3,000, તો 3 વર્ષે આપણને આપણું ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટની રિકવરી મળી જાય, રાઈટ. સો દેટ ઇઝ ધ સોલ્યુશન. હવે આપણે કન્સેપ્ટ સ્ટડી કરશું દેટ ઇઝ રિલેશનશિપ બિટવીન પેબેક રેસિપ્રોકલ એન્ડ રેટ ઓફ રિટર્ન. પ્લીઝ લુક ઇન ટુ યોર ટેક્સ્ટ બુક્સ. Payback reciprocal is exactly equal to the unadjusted rate of return. Unadjusted rate means a rate which has not been adjusted by taking into account the time value of money. So unadjusted rate of return અને payback reciprocal બંને એકદમ ઇક્વલ છે, બરાબર. અને ટાઈમ વેલ્યુ ઓફ મની બી કન્સિડર કરવામાં આવે છે પેબેક રેસિપ્રોકલમાં, બરાબર. અને હમણાં જ આપણે જે એક્ઝામ્પલ જોયું એના ઉપરથી આપણને આઈડિયા આવે કે પેબેક રેસિપ્રોકલ અને અનએડજસ્ટેડ રેટ ઓફ રિટર્ન છે એ બંને કેટલા ઇક્વલ છે. કે એ એક્ઝામ્પલમાં પેબેક રેસિપ્રોકલ બી આવી ગયું અને ઇન્ટરનલ રેટ ઓફ રિટર્નનું કેલ્ક્યુલેશન બી થઈ ગયું, બરાબર. તો એક જ સમમાં બંનેનું એક સરખું કેલ્ક્યુલેશન થયું. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે બંને છે એ એકદમ ઇક્વિવેલન્ટ છે. Payback reciprocal also gives a reasonable approximation of the time adjusted rate of return as is proved by the above example. Of course, for calculating the discounted rate has to be consulted. However, there are 2 assumptions to the use of payback reciprocal. So in short એવું કીધું છે કે બંને ઓલમોસ્ટ ઇક્વિવેલન્ટ છે. હવે 2 assumptions આપેલા છે, ધારણા છે જે આપણે એક્સેપ્ટ કરી લેવાનું છે. ફર્ધર એમાં કેવી રીતના શું કશું ના આવે, ઇટ ઇઝ એન એઝમ્પશન એન્ડ ઇટ ઇઝ ટુ બી ફોલોડ. તો ધ યુઝફુલ લાઈફ ઓફ ધ પ્રોજેક્ટ ઓર એસેટ શુડ બી એટલીસ્ટ ટ્વાઇસ ધ પેબેક રેસિપ્રોકલ. ઇન એની કેસ ધ પેબેક રેસિપ્રોકલ વિલ ઓલવેઝ એક્સીડ ધ ટ્રુ ઓર ધ ડિસ્કાઉન્ટેડ રેટ ઓફ રિટર્ન, રાઈટ. સો પ્રોજેક્ટ કે એસેટ હોય ઇટ શુડ બી એટલીસ્ટ ટ્વાઇસ ઓફ ધી પેબેક રેસિપ્રોકલ, ટ્વાઇસ હોવું જોઈએ. અને પેબેક રેસિપ્રોકલ છે એ ઓલવેઝ ડિસ્કાઉન્ટેડ રેટ ઓફ રિટર્નથી એક્સીડ થવું જોઈએ. Another point is the cash inflows should be uniform over the life of project or
એસેટ, રાઈટ, કે કેશ ઇનફ્લોઝ છે એ ઓલવેઝ યુનિફોર્મ હોવા જોઈએ લાઈફ ઓફ ધી પ્રોજેક્ટ ઓર એસેટ, કે 10 વર્ષ લાઈફ હોય પ્રોજેક્ટ કે એસેટની, તો એ 10 વર્ષ કેશ ઇનફ્લો છે એ યુનિફોર્મ હોવા જોઈએ. બરાબર. Okay, now we are going to study another theoretical aspect, that is where cash inflows are not uniform. આપણે અત્યારે જોયું કેશ ઇનફ્લોઝ આર યુનિફોર્મ, બરાબર, તો એનો આપણે એક્ઝામ્પલ જોયો અને એનો થિયોરેટિકલ એસ્પેક્ટ જોયો. અત્યારે આપણે સ્ટડી કરશું ઓનલી થિયોરેટિકલ એસ્પેક્ટ. તો કેશ ઇનફ્લો યુનિફોર્મ ન હોય ત્યારે કેવી રીતના કેલ્ક્યુલેશન્સ થાય? તો વેન કેશ ઇનફ્લોઝ are not uniform, the internal rate of return is calculated by making trial calculation in an attempt to compute the correct interest rate which equates the present value of cash inflows with the present value of cash outflows. So again cash inflows and outflows નું comparison થાય છે અને ટ્રાયલ અને એરર મેથડથી કેલ્ક્યુલેશન થાય છે. ફર્સ્ટ ટ્રાયલ આવે, સેકન્ડ ટ્રાયલ આવે અને એવી રીતના ફર્ધર કેલ્ક્યુલેશન્સ કરવામાં આવે છે. In the process, cash inflows are to be discounted by a number of trial rates. બરાબર. The first trial rate may be calculated on the basis of the same formula which is used for determining the internal rate of return when cash inflows are uniform as explained above. However, in this case, C stands for annual average cash inflow in place of annual cash inflow. તો ફર્સ્ટ ટ્રાયલ જ્યારે આપણે કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ ત્યારે એની ફર્સ્ટ ટ્રાયલ હોય તો એ એવી રીતના કેલ્ક્યુલેશન કરવાનું છે સેમ જે આપણે કેશ ઇનફ્લોઝ યુનિફોર્મ હતા ને ફોર્મ્યુલા લીધી હતી ને કેલ્ક્યુલેશન કર્યું હતું એ અકોર્ડિંગ સેમ ટુ સેમ ફર્સ્ટ ટ્રાયલનું કેલ્ક્યુલેશન કરવાનું છે. After applying the first trial rate, the second trial rate is determined when the total present value of cash inflow is greater or lesser than the total present value of cash outflow. In case the total present value of cash inflows is less than the total present value of cash outflows, the second trial rate taken will be lower than the first rate. જો ઇનફ્લો વધારે હોય આઉટફ્લો કરતાં તો ફર્સ્ટ ટ્રાયલ છે એ સિલેક્ટ કરવાની છે અને ઓછી હોય તો સેકન્ડ ટ્રાયલ છે એ સિલેક્ટ કરવાની છે. ઇન શોર્ટ ઇનફ્લોઝ છે એ વધારે હોવા જોઈએ કેશ આઉટફ્લોઝ કરતાં. In case the present total value of cash inflows exceeds the present total value of cash outflows, a trial rate higher than first trial rate will be used. This will be the internal rate of return. Barabar. So this is the theoretical concept where cash inflows are not uniform. Example we will take in the next session. So thank you students.